નમસ્કાર મિત્રો, વાત નાની છે પણ સમજવા જેવી છે. એક વખત એક સોસાયટીની મિટિંગ થઈ. આ 10, 12, 15 જણા ભેગા થઈને મિટિંગ કરતા તો એમાં એક ભાઈ આવીને બેઠા. એટલે બેઠા ને એટલે જે કોઈ પોતાના અભિપ્રાયો જે કંઈ પ્રશ્નો રજૂ કરે ને આ બધાને વ્યવસ્થિત રીતે સાંભળે. બધાએ બહુ બોલીને ખૂબ થાયકા, ઉગ્રતાથી ને સમજદારીથી જે કંઈ ખૂબ બોલ્યા. પેલો ભાઈ સાનો મનો સાંભળે, જે બોલે એના સામે જોવે. બધાએ બોલીને ધરાણા ને પછી બધાએ કીધું કે એક કામ કરો ભાઈ, હવે છેલ્લે જે કાંઈ નિર્ણય થાય ને આ ભાઈ કયું ને સાંભળે છે એને કહો કે જે હવે એ નિર્ણય કરે એ પાકો. એટલે બધા એને તોય ઓલા કાંઈ બોલતા નથી. એટલે છેવટે પછી એક ભાઈએ કીધું કે ભાઈ એ ભાઈ છે ને એ નથી સાંભળી શકતા કે નથી બોલી શકતા. તો એ બધાને એમ થયું કે લે હાલે તો ભાઈ રે કરી કે. પણ મિત્રો, વાસ્તવિક જીવનમાં આવું જ હોય છે કે તમે સાંભળવાની ક્ષમતા કેળવી લ્યો ને, ગમે ત્યાં જાઓ, કોઈ પણ ચર્ચા ચાલતી હોય કે મિટિંગ હોય કે ગમે ત્યાં હોય, તમે શાંતિથી સાંભળો. સામેવાળો બોલીને ધરાઈ રહે ને ત્યાં સુધી તમે શાંતિથી સાંભળો ને, છેવટે તમને એવું કહેશે કે હવે તમે કહો જી તમારો અભિપ્રાય શું છે. અને આમ પણ ગમે ત્યારે ક્યાંય પણ મિટિંગ હોય અને 5-10 જણા બેઠા હોય અને તમે શાંતિથી 5 મિનિટ શાંતિથી સાંભળો ને તમે ન બોલો ને, એટલે મીટિંગ લેનાર વ્યક્તિએ તમને સામેથી પૂછવું પડે કે તમારું નામ શું છે ભાઈ. બાકી બીજા બધાએ પરિચય આપવો પડે.